હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. દરરોજ એકનું એક શાક ખાઈને કંટાળ્યા હોય અથવા તો ગરમીમાં શાક ન ભાવતા હોય કે શેનું શાક બનાવવું તે ન સૂચતું હોય તો એક વખત આ શાકની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ ઝડપથી બની જાય છે અને પાઉંભાજી કે પનીર ભુરજીને ટક્કર મારે એવું આ શાક બને છે અને નાનાથી મોટા લઈ બધાને આ ભાવશે એવું સરસ બને છે. આજની આ રેસીપી જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો અને જો ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે એક કડાઈની અંદર 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું. સાથે 1 ચમચી જેટલું બટર લઈ લઈએ એટલે બટર બળી ન જાય. બટર સરસ ઓગળે એટલે આની અંદર 1 ચમચી જીરું નાખી દઈશું અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈએ. ડુંગળીને મેં ચીલી કટરમાં ક્રશ કરીને લઈ લીધી છે. આમાં ડુંગળીની ગ્રેવી નહીં બનાવવાની અને એક મોટી ડુંગળીને મેં આવી રીતના ચીલી કટરમાં ઝીણી ચોપ કરીને લીધેલી છે. મીડિયમ ફ્લેમ પર આપણે ડુંગળીને સાધારણ બદામી કલરની થાય ત્યાં સુધી સાંતળી લઈશું. તો ડુંગળી આપણી સરસ બદામી કલરની થઈ ગઈ છે. હવે આની અંદર 1 મોટી ચમચી જેટલી લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું, જેમાં મેં 1 ચમચી લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 તીખું લીલું મરચું લીધું હતું. આ પેસ્ટને પણ આપણે મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે સંતળાવા દઈશું. શાક વઘારીને ત્યારે ઉતાવળ નહીં કરવાની. આ લસણ અને ડુંગળી વ્યવસ્થિત સંતળાશે ને સાધારણ બદામી કલરના થશે ને તો શાકનો સ્વાદ વધારે સરસ આવશે. ઘણા લોકો પેસ્ટ નાખી અને હલાવીને તરત જ ટમેટાં નાખી દેતા હોય છે, તો એવું નહીં કરવાનું. તો આ પેસ્ટને પણ આપણે થોડીક વાર માટે સંતળાવા દઈશું. તો આપણી પેસ્ટ સરસ સંતળાઈ ગઈ છે. હવે આની અંદર આપણે ચીલી કટરમાં ચોપ કરેલા ટમેટાં નાખી દઈએ. તો 2 મીડિયમ સાઇઝના ટમેટાને મેં ચીલી કટરમાં એકદમ ઝીણા ચોપ કરીને લઈ લીધા હતા. હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું એટલે ટમેટાં જલ્દીથી ચડી જાય અને એની કચાશ દૂર થઈ જાય. ટમેટાને તમે ઈચ્છો તો ઝીણા ઝીણા એકદમ સુધારીને પણ લઈ શકો છો, પણ ગ્રેવી નહીં કરવાની. આને આપણે બરાબર મિક્સ કરી અને સ્લો ફ્લેમ પર થોડીક વાર માટે થવા દઈશું એટલે ટમેટાની કચાશ દૂર થઈ જાય અને તે સરસ ચડી જશે. ત્યાં સુધી આપણે એક સરસ મજાની પેસ્ટ બનાવી લઈએ. તો એના માટે અહીં મેં અડધી વાટકી દહીં લીધું છે. મોરું હોય એવું દહીં લેવાનું. આની અંદર આપણે 1 ચમચી જેટલી ઘરની મલાઈ નાખી દઈશું. મલાઈ નાખવાથી શાકનું ટેક્સચર એકદમ સરસ ક્રીમી આવશે અને સાથે ટેસ્ટ પણ સરસ આવશે. આને આપણે દહીં સાથે બરાબર મિક્સ કરી લઈએ અને હવે આની અંદર મસાલા કરી લઈશું. તો 5 ચમચી જેટલી હળદર નાખી દઈએ. તેની સાથે 1 ચમચી લાલ મરચું પાવડર નાખી દઈશું. તમારા ઘરમાં તીખાશ જે પ્રમાણે ખવાતી હોય તે પ્રમાણે તમે લાલ મરચું વધારે ઓછું કરી શકો છો. સાથે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો નાખી દઈશું. આના કારણે શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સાથે 1 ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું. કસૂરી મેથીના કારણે શાકનો સ્વાદ બમણો થઈ જાય છે એટલે જરૂરથી એડ કરવાની. અને તમારી પાસે જો પાઉંભાજી મસાલો હાજરમાં ના હોય તો એની બદલે તમે કિચન કિંગ મસાલો અથવા તો શાકનો કોઈ પણ ગરમ મસાલો પણ એડ કરી શકો છો. સાથે આની અંદર અડધી નાની ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. ખાંડ નાખવાથી સ્વીટ ટેસ્ટ નહીં આવે, પણ આપણે દહીં અને ટમેટાં બંને લીધેલા છે તો એની જે સાધારણ ખટાશ હશે તે બેલેન્સ થશે એટલે શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે, એટલે જરૂરથી એડ કરવાની. તો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે શાક ચેક કરી લઈએ. તો જો અહીં ટમેટાં આપણા સરસ ચડી ગયા છે, એની કચાશ દૂર થઈ ગઈ છે. આને એક વખત બરાબર મિક્સ કરી લઈશું અને હવે આની અંદર આપણે દહીંવાળી જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે નાખી દઈશું. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે અને દહીંની અંદર આપણે બધા જ મસાલા એડ કરેલા છે એટલે દહીં બિલકુલ ફાટશે નહીં. આને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમે કયા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ખરેખર તમારા બધાની કોમેન્ટ્સ વાંચી અને અમને ખૂબ જ પ્રેરણા મળતી હોય છે. તો ગેસની ફ્લેમ સ્લો કરી અને ઢાંકીને 1 મિનિટ થવા દઈશું. 1 મિનિટ પછી જો એકદમ સરસ તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે એટલે આપણા મસાલા પણ એકદમ સરસ બધા ચડી ગયા છે. તો આને એક વખત બરાબર મિક્સ કરી લઈએ અને હવે આની અંદર લગભગ અડધાથી પોણા ગ્લાસ જેટલું હું પાણી એડ કરું છું. પાણી ઠંડુ નહીં લેવાનું, સાધારણ નવશેકું હોય તેવું લેવાનું. અને અહીં મેં 1 વાટકી જેટલા પાપડી ગાંઠિયા લઈ લીધા છે. આને આપણે હાથેથી સહેજ ભાંગીને અધકચરો ભૂકો કરી લઈશું. સાવ ભૂકો નથી કરવાનો આપણે. અને તમારી પાસે પાપડી ગાંઠિયા હાજરમાં ન હોય તો તમે લક્કડિયા ગાંઠિયા અથવા તો ચવાણું કે રતલામી સેવ પણ લઈ શકો છો. એનાથી પણ શાકનો ટેસ્ટ સરસ આવશે. અને અહીં આપણું
પાણી છે તે સરસ ઉકળી ગયું છે. તો એની અંદર આપણે આ ગાંઠિયા એડ કરી દઈએ. અહીં મારે ગ્રેવીવાળું શાક જોઈતું હતું એટલે મેં પાણીનું પ્રમાણ થોડુંક વધારે રાખ્યું છે. પણ તમારે જો ઓછું ગ્રેવીવાળું શાક જોઈતું હોય તો તમે અડધીથી પોણી વાટકી પાણી નાખશો ને તો પણ ચાલશે. તો આને બરાબર મિક્સ કરીને થોડીક વાર થવા દઈએ. તો જો થોડીક વાર પછી આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ સુગંધ આવી રહી છે અને ખાવામાં ઢાબાના પનીર ભુરજી અથવા તો પાઉંભાજીને પણ ટક્કર મારે એવું સરસ ટેસ્ટી લાગે છે. ઉપરથી આપણે થોડીક કોથમીર નાખી અને આને બરાબર મિક્સ કરી લઈએ. તમારે જો શાક ઓછું ગ્રેવીવાળું જોઈતું હોય તો તમે થોડુંક વધારે આને હજી ઉકાળી શકો છો, એટલે પાણી બધું બળી જશે. પણ મારે થોડુંક ગ્રેવીવાળું જોઈતું હતું એટલે હું આને આમ જ રહેવા દઉં છું. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાનું આપણું પાપડી ગાંઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ શાક રોટલી સિવાય ભાખરી, પરોઠા, રોટલા અને ઇવન બ્રેડ સાથે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમારે ગરમીમાં રોટલી ન કરવી હોય તો તમે બ્રેડ સાથે પણ આને સર્વ કરી શકો છો. તો આ ગરમીમાં તમે પણ ઝટપટ બની જતું આ શાક એક વખત જરૂરથી ટ્રાય કરજો. આને હું ઉપર થોડુંક ચીઝ અને કોથમીર નાખીને ગાર્નિશ કરી લઉં છું, જે બિલકુલ ઓપ્શનલ છે. તમારે ન નાખવું હોય તો સ્કીપ કરી શકો છો. તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને જો તમે ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરવાનું ન ભૂલશો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.